સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બીજી મોટી ઘટના સામે આવી છે। વઢવાણના ફૂલગ્રામમાં થયેલી હત્યાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં સાયલા તાલુકાના કાશીપરા ગામે ખેતરની વાડ સળગાવવા જેવી નજીવી બાબતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું। આ જૂથ અથડામણમાં 5 મહિલાઓ સહિત કુલ 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। કાશીપરા ગામે ભાગવા રાખેલા એક ખેતરની વાડ 2 દિવસ પહેલા સળગાવવામાં આવી હતી। આ મુદ્દે આજે બપોરના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી। બંને જૂથના લોકો લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ હુમલો કરનાર નટુ મેણિયા નામનો શખ્સ ઘટના બાદ ફરાર થઈ ગયો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।